બહુ સારામાં સારું કર્યું. આવું કરવાવાળાને તો ભગવાને નહીં છોડતો. આવું કરવાવાળાને આવું જ થવું જોઈએ, તો પછી કોઈક બીજો કરતા વિચારે. આ ઘટના જે બની છે ગઈકાલે, જે વાસદમાં જે 4 વર્ષની બાળકીને જે અપહરણ કરી બાદ તેનું જે દુષ્કર્મ કર્યું હતું, એને એ આરોપીને જે ગુજરાત પોલીસે જે અત્યારે ન્યાય આપ્યો છે એ યોગ્ય ન્યાય આપ્યો છે. અત્યારના બળાત્કારીઓને ખોટા જેલમાં રોટલા આપવા, એમને જીવાડવા, એના કરતાં જે આ આરોપીને જે ન્યાય આપ્યો કમ્પલસરી રીતે ચુકાદો આપેલો છે. આપ સૌ જાણો છો કે 4 વર્ષની એક વાસદની માસૂમ દીકરી સાથે કૃત્ય જેને કરેલું હતું, મીન્સ કે જે આપણે વિચારી પણ ના શકીએ એવું એને જ્યારે નિરાધારે જ્યારે એની પર એને કિડનેપ પણ કરી, એની પર સૃષ્ટિ વિરુદ્ધનું કામ પણ કર્યું અને એની હત્યા પણ કરી. આણંદના એસપી અને એમની પોલીસ તંત્રએ 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો. અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે. ત્યારે પોલીસ તંત્રને ખૂબ હું દિલથી આભાર માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનું જે કામ કર્યું છે, એ સૌનો હું દિલથી આભાર માનું છું. આપણી ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ અને આણંદ પોલીસ તંત્રનો દિલથી આભાર માનું.